તો આણંદમાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે। ઘટના અંગે વાત કરીએ કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજુ મચ્છી નામના શખ્સની ધરપકડ કરી છે। ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીત પછી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગની ઘટના અંગે જાણ કરાતા પોલીસે આરોપીના ઘરે જઈને તેની તપાસ પણ હાથ ધરી। આરોપીના ઘરેથી 2 પિસ્તોલ અને કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે। તો આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીના ઘરે રેડ કરી અને તેના ઘરેથી તિજોરીમાં રાખેલ પિસ્ટલ નંગ 2 તથા જીવતા કારતૂસ 2 મળી આવેલ। તેમજ આ બાબતે મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને પૂછપરછ કરતા આ ઈસમે જણાવેલ કે ભારતનો વિજય થતા અને લોકો ફટાકડા ફોડતા હોય તે પણ અતિ ઉત્સાહમાં આવી તેની પાસે ગેરકાયદેસર રાખેલ પિસ્ટલમાંથી ફાયરિંગ કરેલ હોવાની હકીકત જણાવતા આ દેશી હાથ બનાવટની મેગઝીન સાથેની મશીન પિસ્ટલ નંગ 2 કિંમત ₹65,000 તથા જીવતા કારતૂસ નંગ 4 તથા જે જગ્યાએ ફાયરિંગ કરેલ તે જગ્યાએથી મળી આવેલ ખાલી કારતૂસ નંગ 2 તથા મોબાઈલ નંગ 1 મળી ₹1,65,400 મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે।